સમગ્ર રાજ્યમાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા નશાબંધીનો કાયદો કડક કરવામાં આવ્યો છે, પરંતુ તે કેટલો કડક છે તે આ વાઇન શોપમાં આવતા મજૂરો પરથી ખ્યાલ આવે છે. ગુજરાતમાં નશાબંધીનો કાયદો કડક બનાવવા માટે ગૃહ રાજ્યમંત્રીએ મસ્ત મોટી જાહેરાત કરી હતી, પણ આ કાયદાનો પૂરતો અમલ થયો નથી. હુક્કાબાર હાલમાં પણ ધમધમે છે અને દેશી વિદેશી દારૂમાં હપ્તા પ્રકારમાં માત્ર ભાવ વધારો આવ્યો હોય તેવું લાગે છે. ભાવનગરના વાઇન શોપમાંથી કાયદાની છટકબારી તળે બે રોકટોક બારોબાર માલ વેચાય છે. આપને બતાવીએ આ મજૂર જે રાજસ્થાનનો છે, જેનો પગાર હાલ 2500 રૂપિયા છે, તે 1700 રૂપિયાનો વીકલી દારૂ ખરીદે છે, એટલે કે મહિને રૂપિયા 7 થી 8 હજારનો દારૂ. આ તો ચીબડા કરતા બી મોટું છે. राजस्थान कहाँ से? हाँ उदयपुर। यहाँ क्या काम करते हो? यहाँ तो नो पंचर की दुकान। पंचर की दुकान है। महीने में कितना कमा लेते हो? महीने में कमा लेते हैं 1000-2000 रुपया। 1000-2000 महीने में? महीने में 1000-2000 के रोज के? रोज के नहीं, महीने में 2000। तो कितने का दारू लिया तुमने? हाँ विदेशी दारू कितने का लिया? कौन सा ये? हाँ ये 1700 ऊपर का। 2000 कमाते हो, 1700 का दारू लिया। एक वीक में 1700 का दारू पी जाते हो 2000 कमा के। बार बेचते हो? बार बेचते हो? किसी को नहीं बेचते, हम पीने के लिए लेके जाते हैं। अच्छा आप 2000 कमाते हो, 1700 का दारू पीते हो? 2000 नहीं कमाते, ऐसा हम कभी भी देखो कभी मिलता है तो कमा लेते हैं। हाँ तो महीने में 6000 का दारू पी जाते हो? 6000 का दारू पी जाते हो? हाँ सामने देखकर बात करो ना। हाँ 6000 का महीने दारू पी जाते हो? हाँ 2000 कमाते हो? 2000 नहीं कमाते। ચોક્કસ કહેવું પડે કે માત્ર 2000 રૂપિયા કમાય તેવી વાતો કરે છે અને આ દારૂ જાણે વિદેશી દારૂને બીના ડબલા બારોબાર વેચી રહ્યા છે. આ મહેન્દ્ર ગોસ્વામીનો કાળો કારોબાર સૌથી પહેલાં તો જશોનાથની રથયાત્રામાં ભગવાન શંકરની ભાંગ પ્રસાદી સ્વરૂપે વેચતા, પરંતુ હવે વિદેશી દારૂ વેચવાનો કાળો કારોબાર પરમિટને નામે બીજાને પધરાવી રહ્યા છે. ભાવનગરના ક્રેસન્ટ ચોક ઉપર માત્ર 10 રૂપિયામાં ટાઈપ ક્લાસ ભાડે આપતો મહેન્દ્ર ગોસ્વામી આજે મટમોસો કઈ રીતે બન્યો તેનો તાદાસ્ત નમૂનો જોવો હોય તો અહીં જોવા મળે. કારણ કે યુપી બિહારના માણસો જે માત્ર 6 કે 7000 રૂપિયા મહિને કમાતા હોય તે મહિનાના 4 યુનિટ કઈ રીતે લઈ શકે? માત્ર ને માત્ર અહીંના નશાબંધીના અધિકારી એની મિલીભગત અને ભ્રષ્ટ તંત્રને દ્વારા બેફામ રીતે ભાવનગર જિલ્લામાં પોલીસની મહેરબાનીથી વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે. તો બીજા એક યુપીના મજૂરને પૂછીએ, તે જેસીબી ચલાવે છે, જે મહિને 16000 કમાય છે અને 7 થી 8000 રૂપિયાનો મહિને વિદેશી દારૂ ખરીદે છે, તો તે તેના વતનમાં તેના પરિવારને શું મોકલાવતા હશે તે એક સવાલ છે. તે બતાવે છે કે આ માલ બારોબાર વેચાતો હોય. આવા તો યુપી બિહારના મજૂરો અલંગ, મામસા, વડતેજ, નેસડા અને શિહોર ગાંગલી સહિત આ મજૂરો રેલવેની ટિકિટ અને આઈ કાર્ડ ઉપર ઢીકતો ધંધો કરે છે. यूपी से। यूपी से कहाँ काम करते हो? यहाँ नेसड़ा गाँव। हैं? नेसड़ा गाँव। क्या काम करते हो? जीसीबी चलाते। हैं? जीसीबी जीसीबी चलाते हो? कितना पगार है? 16000। 16000। खाना पीना लेके क्या लिया माल कितने का लिया? 1400। हैं? 1460। 1400 का एक यूनिट? 1460 रुपए का 13 एक यूनिट है नहीं? और एक वीक में एक यूनिट मिलता है ना? और महीने कितना करीबन 56 5600 का होता है. एक बार ही देता है ना? नहीं एक महीने में एक वीक में एक बार देता है ना? हाँ तो एक महीने में 4 बार हुआ ना? हाँ 4 बार। 4 बार हुआ तो 6000 रुपये का तुम माल लेते हो और ये 6000 का माल पीते हो. तुम पीते हो या बेचते हो? बेचते नहीं। तो ये 6000 का तुम अकेले पी जाते हो? तो एक महीने का? हाँ खत्म हो जाए. 6000 का तुम अकेले पी जाते हो? યુપી અને બિહારમાં નશાબંધી એટલે કે દારૂબંધી માટે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા પછી કડક કાયદો લાવી રહ્યા છે, પરંતુ ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાંય અહીંના યુપી બિહારનાને બે રોકટોક 6 થી 7000નું કામ કરતો હોય તેવો માણસ મહિને 7 થી 8000 રૂપિયાનો વિદેશી દારૂ ખરીદી શકે અને તેને માટે છટકબારી આ ભાવનગરની લોર્ડ હોટેલના માલિકો કરી રહ્યા છે. અહીંના પોલીસ તંત્ર નશાબંધી અધિકારી કરી રહ્યા છે અને ભાવનગર જિલ્લાનું પોલીસ તંત્ર તો આપ જાણો છો કે કઈ રીતે માગ્યો કેસ બતાવે. આડોડિયાવાસથી લઈ અને મોટી ગાડીઓ પકડાવવામાં પણ માગ્યા કેસ હોય છે. ત્યારે આ નશાબંધીનો કાયદો કડક બનાવવાની ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા વાતો કરે છે, પણ કેટલા અંશે સફળ છે તે ખબર નથી. આ બાબત લોર્ડ્સ હોટેલ અને વાઇન શોપના માલિક
જયદેવ મહેન્દ્ર ગોસ્વામી અગાઉ થોડા દિવસ પહેલા જ પોતાના ભાગીદાર કે સરવૈયા સાથે ચેક ચોરી અંગેના ગુનામાં કોર્ટમાં હાજર થવાનો હુકમ થયો છે અને હવે તે સફાઈ આપી રહ્યા છે. બહાર જઈને જ ઉતરી છે અમે. આ ગાડી વાળે એટલી વાર છે ને શું થયું સર? તમે કહો કે મારા કેમેરામેન મારી યાર ન હોય તો હજામ હોય મારી યાર. આપણે તો અહીંયા અમારું હું કામ ઉતાર બહાર જઈને ઉતારો તમે આવતા હતા તો તમે આવતા અમે હું કામ ભાઈ ઉતારવું પડે અમે કઈ નથી શહેનશાહ યાર તમે શહેનશાહ કરતા બે મોટા છો મારા ભાઈ. હું તમને નહીં ઓળખતો મારા ભાઈ. તમે બહુ મોટા હું માણસો તમને ખ્યાલ ઓળખતો છે. હું. તો બીજી તરફ અહીંના નશાબંધીના કર્મચારીઓ આ વિદેશી દારૂના હાટડાનું વિડીયો શૂટિંગ નહીં લઈ પોતાના ઉપલા અધિકારીઓની દુહાઈ આપી રહ્યા છે. કેમેરામેનને ના પાડો. હવે છે ને ફરીને અરે પરમિશન ફરજમાં લેવા દ્યો. આ બધું છે ને અમારા અધિકારીનો ફરજમાં રૂકાવટનો કેસ કર્યો ઇતિવિશે તમે શું કરી શકો? એટલે પોલીસ સ્ટેશનમાં ટેવાઈ ગયો હું. મારી પર 8 કેસ હું એમ કહું પૂરો છું, અમારા સાહેબની અમારે મંજૂરી લેવી પડે, ફોટા પડાવવા હોય. તમારા કાયદા હું તમે બે જાણીએ છીએ. હા, પણ તો પછી તમે તમારે જાણીએ એનું પૂછી છીએ. લેવું છે મારા માટે જવું હા છે. બસ બસ. મારી યાર અમારે અમારા અધિકારીને પૂછવું પડે. મારી યાર કેમ બધું. ભાઈ અધિકારીને હું પૂછું હું નહીં મને નો શીખવાડો. હું આ ફિલ્ડમાં 20 વર્ષથી છું સાહેબ. ઓકે તમે કેમેરામેનને ના પડો. અને એ 10 રૂપિયાનું મહેન્દ્ર ટાઈપ ના ચલાવતો તેથી એને ઓળખું છું હું. એટલે એમાં કઈ કઈ રવા જેવું નથી કઈ. એટલે તમારો તમારા માલ હારે મતલબ હોય. અમારે અમારા એક રૂપિયાનો ડોક્યુમેન્ટ 100 આપે 200 આપે જેની ઉપર મતલબ હોય. ઓકે 100 આપે 200 આપે યુપી બિહાર વાળો એની ઉપર મતલબ હોય. તમારે બીજો શું મતલબ હોય? સાબિતી કરી દેવાય કે આપે તે આ લે. આનું સાબિત એટલે આદિ અદાની કાળથી નથી થતું સાહેબ. આદિ અદાથી અમારી એક તમે અમારી ઉપર એક આક્ષેપ કર્યો કરો છો. એનો કેસ તમે મારી ઉપર કરી શકો છો. કરી શકો ટાઈમ નથી. એટલે બસ એ કરી શકો છો. આમ રીતે વિદેશી દારૂ યુપી બિહારના 5,000 થી 6,000 રૂપિયા કમાતા મજૂરોને આપવામાં આવે છે. એક મજૂરને 4 યુનિટ અથવા વીકલી 1 યુનિટ આપવામાં આવે છે. અંદર જવાબદાર અધિકારી લાજવાને બદલે ગાજી રહ્યા છે. કેમેરામેન નાનું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર. ભાવનગરના કૃષ્ણદેવસિંહ સરવૈયા જ્યારે ટોપ 3ના માલિક મહેન્દ્ર ગોસ્વામી સાથે ભાગીદારીમાં મોટર ગેરેજ ચલાવતા હતા તે સમયે ધંધાની અનુકૂળતા માટે કોરા ચેકમાં કૃષ્ણદેવસિંહે સહી કરેલી હતી. ત્યારબાદ ભાગીદારી છૂટી પડ્યા બાદ આ ચેકનો દુરુપયોગ કરવામાં આવ્યો. નરેશભાઈ નારણભાઈ રાઠોડના નામે 2 લાખનો ચેક બનાવી 2 લાખ રૂપિયા પડાવવાના પ્રયત્નો કરાયેલા અને તે સમયે ચેક રિટર્ન થયો અને અગાઉ કૃષ્ણદેવસિંહે ચેક ગુમ થયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લખાવી હોય તે અનુસંધાને કોર્ટમાં હાલ ફરિયાદ કરાતા 7/7/2017ના રોજ કોર્ટે આ ટોપ 3ના માલિક મહેન્દ્ર ગોસ્વામી, જગદીશ ગિરી ગોસ્વામી અને જયદેવ ગિરી ગોસ્વામીને કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો છે. અમે ને મહેન્દ્રભાઈ જૂના ભાગીદાર હતા. એ ભાગીદારી દરમિયાન ભાગીદારી પૂરી થતાં મારી ઓફિસ ત્યાં રહેતી. એ દરમિયાન એણે મારા જે ચેક હોય પર્સનલ બરાબર એ ચેકબુક ચોરી લીધેલી. એટલે ચેકબુક ચોરી કરી એની ફરિયાદ મેં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ. એ પોલીસ વેરિફિકેશન આખું કમ્પ્લીટ થઈ ગયા પછી હું કોર્ટમાં ગયો. કોર્ટમાં જઈ કોર્ટમાં બધી રજૂઆત કરેલી. કોર્ટે પોલીસ વેરિફિકેશન તેમજ મારું નિવેદન બધું લઈ અને કોર્ટે સ્વીકાર્યું કે હકીકતમાં કંઈક ગુનો બનેલ છે. એ ગુનાના આધારે મહેન્દ્રભાઈ ગોસ્વામી, એમના ભાઈ જગદીશગીરી ગોસ્વામી, એમના પુત્ર જયદેવગીરી ગોસ્વામી એની ઉપર 420, 406, 463, 465, 468, 471, 34, 120 બી મુજબ પ્રથમદર્શીય ગુનો હોવાનું ચીફ જ્યુડિશિયલ કોર્ટ મોદી સાહેબમાં કબૂલ કર્યું છે અને એને સમન્સ 31/3/2017 હાજરે હુકમ કરે છે. ભાવનગરના ટોપ 3ના માલિક મહેન્દ્ર ગોસ્વામી એટલે કે ક્રેસન્ટ ઉપર માત્ર નાનકડું એવું પેટ્રોલ ટાઈપ ક્લાસ ચલાવતા આ આસામીએ અગાઉ દિવાનપરા રોડ ઉપર એક બિલ્ડિંગ બનાવવા માટે મકાન સળગાવીને ભાડોઆતને ખાલી કરાવવા પ્રયાસ કરેલો. જે તે સમયે તેની પર પોલીસ ફરિયાદ પણ થયેલી અને તેઓ જેલ હવાલે થયેલા. તેમ છતાંય તેઓ પોતાના લખણ અજમાવ્યા વગરના રહેતા નથી. આ જ વિસ્તારમાં તેના ભાગીદાર કૃષ્ણદેવસિંહને સાથે ભાગીદારીમાં ગેરેજ બનાવવામાં આવેલું અને આ ગેરેજ બનાવ્યા બાદ તેને ચેક ચોરી અને તેની ઉપર એક પોતાના માણસ દ્વારા ચેક રિટર્નનો કેસ કરવામાં આવ્યો. આ અનુસંધાને કૃષ્ણદેવસિંહે કોર્ટમાં ન્યાય માગતા આજે ભાવનગર ટોપ 3ના માલિક, તેના પુત્ર અને તેના માણસ સહિત 3 જણા સામે કોર્ટ દ્વારા સમન્સ કાઢવામાં આવ્યો છે અને ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આગામી 31 માર્ચે કોર્ટમાં હાજર થવા હુકમ કરાયો છે.
ભાવનગરમાં 1978 આસપાસ ક્રેસન્ટ પાસે પેટ્રિયલ ટાઈપ ક્લાસ ચલાવતો મહેન્દ્ર ગોસ્વામી કઈ રીતે લોકો સાથે અને અધિકારીઓને ખરીદી ચીટિંગ કરી કરોડપતિ બન્યો, ચાલો જોઈએ તેની આ કૂટનીતિ ભરેલી યાત્રા. તે કપડાનો શોરૂમ, ગાર્મેન્ટનો શોરૂમ, ત્યાં પેટ્રિયલ ટાઈપ ક્લાસ ચાલતું હતું અને ત્યાં માત્ર 1978માં 10 રૂપિયે ટાઈપ ભાડે આપતા હતા અને ટાઈપ કામ કરતા હતા. આ જ ગોસ્વામી આજે મસ્ત મોટી ઇમારત ઊભી કરી છે, તે લોકોના ગળા કાપીને, અધિકારીઓના ખીચા ભરીને. મહેન્દ્ર ગોસ્વામીએ અગાઉ ભાવનગરની આર્ય સમાજ સંચાલિત ડીએવી સ્કૂલ જે પરિમલ ચોકમાં આવી હતી તે જગ્યાનો ટ્રસ્ટમાં સમાવેશ થઈ અને જગ્યાનો હેતુફેર કરાવી મસ્ત મોટું કોમ્પ્લેક્સ કરી કરોડોની કમાણી કરી છે તે જોઈએ. સાથે જેમાં અનેક સરકારી અધિકારીઓ પણ સંડોવાયા હોય તેવું સાંભળવા મળે છે. મુંબઈના ઉદ્યોગપતિઓની ભાગીદારીમાં સૌપ્રથમ ટોપ 3 સિનેમા અને એમ્યુઝમેન્ટ પાર્ક કરવામાં આવ્યો. ત્યારબાદ બાળાના અધિકારી પોતાના નજીકના હોય તેથી ટોપ 3 સિનેમાને ટોપ 5 કર્યું. અહીં મનોરંજન કર નહીં ભરવાના અનેક વિવાદમાં પણ મહેન્દ્ર ગોસ્વામી આવેલો. જે તે સમયના જિલ્લા કલેક્ટર કાંતિભાઈ પટેલ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામની મંજૂરી આપેલી નહીં, ત્યારે છેલ્લા કેટલાય લાંબા સમય બાદ તેને રાજકીય દબાણોને કારણે તેને મંજૂરી આપવામાં આવેલી. વિશેષ વાત કરીએ તો અહીંયા માર્કેટ ભાવ કરતાં ટોપ 3માં ખાણીપીણીના 3 ગણા ભાવ લેવામાં આવે છે. મનોરંજનના નિયમ પ્રમાણે પાર્કિંગની જગ્યા ફ્રીમાં આપવામાં આવે છે, છતાં સરકારી જગ્યાનો ઉપયોગ કરી મહેન્દ્ર ગોસ્વામી અહીંયા પાર્કિંગ કરાવીને લોકો પાસેથી ચાર્જ વસૂલે છે અને કાળી કમાણી કરે છે. જે આગળનું પાર્કિંગ ને બધું જે વાપરે છે બધું ગેરકાયદેસર પોતે જાણે છે, બરોબર, પણ અમુક જે વસ્તુ છે એની જે સાંઠગાંઠ છે એની હિસાબે કોઈ કાંઈ બોલતું નથી. બાકી અંદર ટોપ 3માં ઘણું ખોટું થઈ રહ્યું છે. એ જે અંદર બધું વેચે છે એ બધું પણ જે ભાવ ડબલ કરીને વેચે છે. અંદર જે ટિકિટો આપે છે એ ટિકિટો ઘણી ખરી ગેરકાયદેસર મનોરંજન ટેક્સ પણ બચાવે છે. આ બધું ઘણું ખરું અંદર જો શોધખોળ થાય તો બેઝ જ એનો ખોટો બનેલો છે, સમજો. પણ એના માટે તપાસ થવી ખૂબ જ જરૂરી છે. સરકારશ્રીનો ટેક્સ પણ કરવો પડ્યો નથી. ઘણી લોચાવાળી જમીનો લઈને ઘણા લોચાવાળો કૌભાંડો પણ ખૂબ કરેલ છે. એના કૌભાંડમાં ભાવનગર નામદાર કોર્ટ સાહેબમાં ઘણા એના વિરુદ્ધમાં કેસો પણ ચાલે છે, જેનું પણ એને બહુ તકલીફ પડે એવું છે. એટલે આવી બધી પ્રવૃત્તિમાંથી બંધ થયું છે પણ કોર્ટ ન્યાય આપશે એવો મને વિશ્વાસ છે. આ ટોપ 3ના માલિક દ્વારા આ જે તે જગ્યા છે, જે જગ્યા ભાડાની જગ્યા છે, આ જગ્યામાં પાર્કિંગ કરાવે છે અને પાર્કિંગ ફી વસૂલ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ જ ટોકીઝની અંદર બેફામ રીતે ગ્રાહક સુરક્ષા ધારાનો ભંગ કરી અને તમામ ચીજ વસ્તુના ભાવ ડબલ ત્રબલ લેવામાં આવે છે. તેમ છતાંય ભાવનગરનો સરકારી બાબુઓ ગોઠણિયા ટેકે છે અને ગોઠણિયા વરે છે, કારણ કે તેના ખીચા ભરાય છે.